જેસરમાં રોડનો સુખનો સૂરજ ઉગી ગયો અને અચાનક જવાનું છે આપણે મહુવા. જય ઠાકર. હવારે પડી ગઈ સુરત દાદાને દર્શન કરીને માતાજીનું નામ લઈને ખોલી નાખી આપણે દુકાનેથી થેલો લઈને આપણે ચડાવી સીધી ગાડીને મહુવાના રોડે. રોડ સારો હતો એટલે વાંધો ન આવ્યો એટલો બધો બહુ કાંઈ. હું ભાઈબંધ છીન નાખતા ઉડી ગયા મહુવાના. વાળ એક નંબર હતા એટલે લાગતા તમે છોકરા પકડવા વાળી ગયા. મહુવામાં એન્ટ્રી મારી દીધી 10 વાગે અને પછી આપણે ગયા આપણું કામ હતું એ ઓફિસનું કામ પતાવીને ગાડી આપી દીધી ભાઈબંધને અને ભાઈબંધે બોલાવી કરી મહુવા સિટીમાં બાકાજી ગઈ. પછી અમે વયા ગયા સોડા પીવા અને નાસ્તો કરવા માટે. 10 કામ મહુવામાં પતાવીને પછી આપણે નીકળી ગયા ખોટાવડાવાળા રસ્તે થઈને જેસર માટે. ફાઇનલી આજ કેટલા ટાઈમ પછી જેસરના રોડનો સુખનો સૂરજ ઉગી ગયો હતો. રોડ બનતો જોતા અમે સીધા પહોંચી ગયા વિપુલભાઈની દુકાને. બદમાશ લઈને આવતો હતો અમારી હાટું મંચુરિયન. પછી બહુ વ્લોગ ન બનાવે, વ્લોગ બનાવવા રહી તો આ પછી પૂરું થઈ જાય બધું. કામ એવા ન કરો મોટું અંતાડવું પડે વિપુલભાઈ. દુકાને આવો અને વિશાલભાઈના કાન તમને જોવા ન મળે તો એ ક્યાંય વિશાલભાઈ હોય જ નહીં. દુકાનનું થોડું ઘણું કામ પતાવીને પછી દુકાન કરી દીધી બંધ ને ગાડી લઈને થઈ ગયા આપણે રસ્તામાં હાલતા. આજના વ્લોગમાં આટલું જ, મળીએ કાલ.